તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે ધરણા યોજીને ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખ શહીદની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ એકત્રિત થયા હતા. આ દરમિયાન લોકશાહી બચાવો, ભાજપ ભગાવો જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ધમકી અને અપહરણ જેવી ઘટનાઓ દ્વારા ઉમેદવારો પર દબાણ કરી અને તેમના ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે, જે લોકશાહી માટે ખતરનાક છે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકશાહીની હત્યા સમાન છે. તેમણે મતદારોને જાગૃત થવા અને સાચા નિર્ણય લેવા માટે અપીલ પણ કરી હતી. અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ આજે જૂનાગઢ ખાતે કર્યો. અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં, કાર્યકરોની ઉપસ્થિતિમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પાછી ખેંચવાની તારીખ હતી ત્યાં સુધીમાં આ ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કરીને, પોલીસ તંત્ર હોય, ચૂંટણી અધિકારીઓ હોય કે તમામ જે અધિકારીઓ છે એ ભાજપના કાર્યકર તરીકેનું કામ કર્યું છે. એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ લોકશાહીના મૂલ્યોનું, લોકશાહીના સિદ્ધાંતોનું જે ચીરહરણ થયું છે એને અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા એ પોતે ચૂંટણી કમિશનમાં જઈ અને મુખ્ય ચૂંટણી અધિકારીની સમક્ષ રજૂઆત કરી છે. ત્યારે આખા પૂરા ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીએ ડરાવવા, ધમકાવવા અને ગુંડાઓની જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. ત્યારે આજે જૂનાગઢ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. હું ચોક્કસપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી પોતે સત્તામાં હોય તેમ છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ અમારા ઉમેદવારને ધમકાવવાનું કામ, એમને ડરાવવાનું કામ અને ફોર્મ પાછા ખેંચાવવાનું કામ એ ભાજપા કરી રહી છે. એ આ લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની તો હવે સમાચારોમાં આગળ